નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત દર્પણમાં। આજે તારીખ 9 મે ગુરુવાર અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનાર દિવસોમાં કેવું રહેશે વાતાવરણ। સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતનું કયા વિસ્તારમાં થશે અસ્થિરતા, સાથે સાથે માવઠું, તેમજ કયા વિસ્તારમાં જોવા મળશે તાપમાનનો પારો ઊંચો, હીટવેવ અને સાથે સાથે ઝાકળ વર્ષાની વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 10ના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને પવનની સ્થિતિ છે એ પશ્ચિમની જોવા મળશે, જેમાં અમુક વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમનો પવન જોવા મળશે। નૈઋત્યનું ચોમાસું પવનો છે એ થોડા ઘણા વિસ્તારમાં જોવા મળશે, સાથે સાથે ઘાડિયા વાદળ છે એ પણ છવાતા જોવા મળશે। અને વાત કરીએ વાદળની તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ અસ્થિરતાની સાથે સાથે અમુક વિસ્તારોમાં ઝાપટા અથવા તો છાંટાછૂટી સાથે માવઠું થઈ શકે છે। સાથે સાથે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ખાસ કરીને સુરેન્દ્રનગર વિસ્તારમાં આ ઉપરાંત ચોટીલા, જસદણ, બોટાદ, ભાવનગર, અમરેલી, સાથે સાથે જૂનાગઢ, ગોંડલ વિસ્તારમાં વાદળોની જમાવટ જોવા મળશે અને અમુક વિસ્તારોમાં છાંટાછૂટી સાથે માવઠું જોવા મળી શકે છે। વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્ર કાંઠાની તો ખાસ કરીને દ્વારકા વિસ્તારમાં છે એ અમુક વિસ્તારોમાં વાદળ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તારીખ 11ની તો 11 તારીખના રોજ પણ ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં જેમ કે દાહોદ વિસ્તારમાં છે એ કરા સાથે પણ માવઠું જોવા મળી શકે છે। પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ સાથે સાથે મહારાષ્ટ્ર બોર્ડરની આસપાસના વિસ્તારોમાં વાપી વિસ્તારમાં છે એ ખાસ કરીને ઝાપટું જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ તારીખ 11ના રોજ પણ માવઠું જોવા મળી શકે છે મિત્રો। અમુક વિસ્તારોમાં છાંટાછૂટી સાથે તથા ગાજવીજ સાથે માવઠું નોંધાઈ શકે છે। ત્યારબાદ વાત કરીશું આપણે તારીખ 12ના રોજ તાપમાનની, તો હીટવેવની અસર ચાલુ રહેશે અને તાપમાન છે મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને 38 ડિગ્રીથી લઈ અને 41 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે, જેમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ વિસ્તારમાં તાપમાનનો પારો છે એ ઊંચો જોવા મળશે। પરંતુ વાત કરીએ દરિયાકાંઠાના વિસ્તારોની તો ખાસ કરીને નલિયા વિસ્તારમાં, આ ઉપરાંત માંડવી, દ્વારકા તેમજ પોરબંદર, ત્યારબાદ વેરાવળના વિસ્તારોમાં છે એ તાપમાનમાં થોડી ઘટ જોવા મળશે અને તાપમાન એ વિસ્તારોમાં 35થી લઈ અને 36 ડિગ્રી જેટલું જોવા મળશે। ત્યારબાદ વાત કરીશું આપણે 13 તારીખની, તો 13 તારીખના રોજ છે એ વાતાવરણમાં મોટા પ્રમાણમાં અસ્થિરતા જોવા મળશે સોમવારના રોજ, જેમાં ખાસ કરીને ભાવનગરથી લઈ અને જસદણ, અમરેલી, બોટાદ વિસ્તારોમાં છે એ હાઈ લેવલના વાદળો સાથે સાથે તેમજ મધ્ય લેવલના વાદળો સાથે સાથે ખડા જોવા મળશે મિત્રો। અને ઘણા વિસ્તારોમાં છે એ માવઠાની પણ શક્યતા છે, જેમાં છાંટાછૂટીથી માંડી અને મોટું માવઠું પણ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો જૂનાગઢના વિસ્તારોમાં ખાસ કરીને વિસાવદર, ધારી તેમજ કુંડલા, તુલસીશ્યામના વિસ્તારોમાં પણ ખડાયું જોવા મળશે, જે વાતાવરણ અસ્થિરતાના કારણે આ પ્રકારનું વાતાવરણ છે એ સર્જાતું જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ગોંડલ, ભાણવડ, જૂનાગઢ અને રાજકોટના વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં વાદળો જોવા મળી શકે છે। ત્યારબાદ 13 તારીખ પછી પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી શકે છે અને એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે, જે બાબતે અમે તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપતા રહીશું। માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। 2024 ચોમાસાને લગતી સંપૂર્ણ માહિતી અમે આપતા રહીશું। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।